એવા સાધુના તરણની અંદર આપણે મળ્યા છું. કલ્યાણદાસ બાપુના કૃપાપાત્ર શિષ્ય હનુમાનદાસ બાપુ, જેને બમ બાપુના નામથી આ જગત ઓળખે છે. એમના સાનિધ્યમાં અનેક સંતો અહીં ઉપસ્થિત છે. એ બધા સંતોના તરણોને માલિકો કોટી કોટી, બધા સાધુઓના તરણોની અંદર કોટી કોટી પ્રણામ. દ્રશ્ય અદ્રશ્ય રૂપે સ્વરૂપે અહીં રહેલા આત્માઓને પ્રણામ કરી અને આ મહાપવિત્ર દિવસ ભાદરવી અમાસનો, આમ તો મહિનો શ્રાવણ પૂરો થાય ને અમા ભાદરવી કેમ કહેવાય? આ પ્રશ્ન થયો કોઈથી કોઈને? આહાડ મહિનો એટલે આહાડી અમા કહેવાય, જેઠ હોય તો જેઠની અમા કહેવાય, ચૈતર હોય તો ચૈતરની કહેવાય. આ એક જ અમા કેમ? મહિનો શ્રાવણનો અને અમા ભાદરવી. પ્રશ્ન થવા જોઈએ, અને જ્યાં સુધી પ્રશ્ન ન થાય ત્યાં સુધી ખોજ ન થાય. ખોજ ન થાય, કારણ કે પ્રશ્ન જ ન થાય તો ખોજ કરવી કે નહીં, અને ખોજ ન થાય ત્યાં સુધી યાત્રા ન થાય. આ સાધુઓ છે, ખોજી છે, યાત્રાળુ છે. એનું એક જ લક્ષ્ય હોય, જેમ ડુંગરમાંથી નીકળેલી સરિતાનું એક જ લક્ષ્ય હોય, મારે સમુદ્રને મળવું છે. નદીનું એક જ લક્ષ્ય હોય, મારે સમુદ્રને મળવું છે. પછી નદીને કાંઠે આવી અને કોઈ બેસી જાય તો ભલે, કોઈ પગ ધોઈ જાય તો ભલે, કોઈ નાહી જાય તો ભલે, કોઈ ચરણામત લઈ જાય તો ભલે, અને કોઈ મેલું નાખી જાય તો ભલે. નદીને કોઈનો વિરોધ ન હોય. એમ નદી કોઈથી કોઈ ગામને ન કે ખરીદા મારે નીકળવું છે, કોઈ ખેતરને ન કે ખરીદા નીકળવું છે, કોઈ ઝાડવાને ન કે ખરીદા મારે નીકળવું છે. એ પોતાનો માર્ગ કરતી જાય અને સમુદ્રને મળી જાય. એમ સાધુનો એક જ રસ્તો હોય, પરમબ્રહ્મ પરમાત્માને પ્રાપ્તિ કરવાનો. એ પછી કોઈ પાસે બેહીને વયું જાય તો ભલે, કોઈ એનું તરણામૃત લઈ જાય તો ભલે, કોઈને ન્યારે સત્સંગ કરી જાય તો ભલે, કોઈ ન આવે ને કાંઈ ન કરી જાય તો ભલે, નહીં કાંઈ નહીં ન્યારે લેવા દેવા ન હોય. એનો પથ નિરાળો છે. એવા સાધુઓ અને અમાસ, આમ તો અમાસ અને પૂનમ શાસ્ત્રોક્ત રીતે સાધનાના પથમાં અને ઉપાસનાના પંથમાં બે માર્ગ, માર્ગ અહીં બે છે, ત્રીજો માર્ગ જ નથી. એના ફાટા ગમે એટલા પડે, ફાટા એના સંપ્રદાયોના બીજા ત્રીજા ફાટા ગમે એટલા પડે. આ જગતના પટમાં થાય માર્ગ હોય તો બે નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા નગહ. કૃષ્ણે કીધું, હે અર્જુન, મારા દ્વારા પૂર્વે બે નિષ્ઠી કહેવાયેલી છે, બે માર્ગ કહેવાયેલા છે. બે નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા નગહ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. એક જ્ઞાનનો માર્ગ છે, એક કર્મનો માર્ગ છે. હાવ દેહી ભાષામાં કહું તો કાં જો ને કાં કરી, કાં જો અને કાં કરી. એક લક્ષ ધારે એક. બાપુ, આ તકલીફ ક્યાં થાય છે? કોઈ પણ બાઈ હોય ને, કોઈ પણ સ્ત્રી હોય ને, એને માટે એનો પતિ ભગવાન છે. કોઈ પણ સ્ત્રીને માટે એનો પતિ પરમેશ્વર છે, એનો પતિ ભગવાન છે, અને માનવું જોઈએ, અને એમાં એનું લક્ષ્ય હોવું જોઈએ. પણ એ પાડોહણીને એમ કે મારા ભગવાનને તું ભગવાન માં ન્યા બાંધણા થાય, બાકી તો નહીં. પોતાનો ભગવાન માને જરાય વાંધો નહીં. આ હોરી છે ને, મારાને તું માની ન્યા બાંધણા થાય. એટલે કે પોતાનો ભગવાન માને ક્યાં કોઈ વાંધો હોય. એક સત્યને અનેક નામે વર્ણવ્યું છે. સત્ય એક છે, એને અનેક નામે વર્ણવ્યું છે, અને અનેકને અનેક રીતે મળ્યું છે. મહાવીર સ્વામીને જે બેહવાથી મળ્યું, બુદ્ધને ઉભવાથી મળ્યું. મહાવીર સ્વામીને જે બેહવાથી મળ્યું, એ બુદ્ધને ઉભવાથી મળ્યું. એ જ ગોરાંગને નાચવાથી મળ્યું, નરસૈયાને નાચવાથી મળ્યું, મીરાને નાચવાથી મળ્યું. માર્ગ જુદા છે. તો સાધના અને ઉપાસના બંનેને માટે થઈને મિત્રો, પૂનમ અને અમાસ એ શાસ્ત્રોએ, મહાપુરુષોએ ઉત્તમ કીધા છે. સાધના માટે પૂનમ ઉત્તમ કીધી છે, કાં પૂર્ણચંદ્રન કાં બિલકુલ નહીં. હા, એટલે તો ભરતરી એક સેકન્ડ વાક્ય લખ્યું છે, ભૂલી આખું વાક્ય તો ભૂલી ગયો, કે કાં ઉપાસના કર તો શંકરની કરી, જેની પાસે કાંઈ નથી, કાં કૃષ્ણની કરી, કે જેની પાસે બધું છે. કાં પૂર્ણચંદ્ર અને કાં બિલકુલ નહીં. એવો અમાસ તો મહિનો શ્રાવણ અને અમાસ ભાદરવી શું કરવા કહેવાય?
તો સંતોને ખબર હોય કે આપણે અહીંયા મહિના છે ને એ અમાસથી અમાસના હાલે, આપણે અમાસથી અમાસના મહિના હાલે. ઉત્તરાંચલની અંદર અને બીજા રાજ્યોની અંદર મહિના છે ને એ પૂનમથી પૂનમ ના હાલે, પૂનમથી પૂનમ ના હાલે. એટલે આપણે માટે શ્રાવણ છે, એને માટે ત્યાં ભાદરવો છે, એટલે ભાદરવી અમાસ કહેવાય છે. આપણે કંઈ કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમને દિવસે થયો. ભાગવતની અંદર તો ભાદરવો મહિનો જ લખ્યો છે, ભાદરવા સુદ આઠમને દિવસે. બાપુ ભાગવતમાં ભાદરવો મહિનો લખ્યો છે, ભાદ્રપદ લખ્યો છે. પણ આપણે માટે શ્રાવણ એટલે ભાદરવો છે ને, એટલે આપણે ભાદરવો કે વળી સર્વપ્રિત્રી અમાસ કહેવાય. આ બધા પાણી પાવા જાય, આખા વરસમાં ન સંભાળ્યા હોય ને યાદ સંભાળ છે. ત્રણ રીતે ભક્તિ કરે, કે બીકના માર્યા કરે, કે લાલચથી કરે. નહીં પાણી પાઈને પિતૃ નડશે તો એક તેમ ભયના માર્યા જાય, કારણ કે માગવા હાટું થઈને જાય. કે માગી માવતરને અને છાટો નદી આઈ છાઈસ, પણ માગી માવતરને અને છાટો નદી આઈ છાઈસ. ઈ નકામી વાંખે વાસ મુવાન પછી માનડા અણજળ વિનાનો આત્મા આથી જગતો જાય. એ પછી પીપળે પાણી પાય, ઓલા મુવાન પછી માનડા અનજળ વિનાનો આત્મો જન જખતો જાય. એ છોકરાઓ કોક પાવ, એ છોકરાઓ કોક પાવ. ઢાડું નાખતો જાય ત્યાં સુધી ભડના દીકરા પાણીનો કરશો ભરી ન દે. પછી ભાદરવી અમાના દિવસે 4 વાગે ઉપડે, પીજો પિતૃ. પછી પીએ જીવતા ન પાયું મુવા પછી પીએ. સેવા કરવી એટલે જીવતા કરી લેવી. પછી કેને ખબર છે બાપુ ક્યાં કોણ ગયું છે, કોણ આવ્યું છે? તરત જન્મ થઈ ગયો છે, પિતૃલોકમાં ગયો છે, કેને ખબર? દિવસ અમાસનો મળ્યો છે, સાધુનો સંગ મળ્યો છે. તો એક છવૈયા ઉપર મારે થોડીક વાતો આપણી સમજ કરવી છે. ઘણા બધા કલાકારો છે, દરેકનો સમયસર રાઉન્ડ આવી જાય બાપુ, સમયસર સાય ફેરાઈ જાય ને તો આમ દોથક માખણ ઉતરવું હોય તો ઉતરે. પણ હડુહી બાઈ હોય, મોડી ઉઠે ને રોંઢે સાય ફેરે ને એ હેદડિયું થઈ જાય. ન માખણ ઉતરે ન સાય થાય, કાંઈ નથી. ટાણે ફેરાઈ જાય તો થોડુંક ઉતરવું એ ઉતરે. દરેક કલાકાર પાસે એક અનોખી એક કલા હોય છે. મનોહરભાઈએ બહુ સુંદર ભજનો રજૂ કર્યા, ગણપતિ વંદના કરી. સ્વાધીનતા મિત્રોએ બહુ સરસ એને સાથ સહકાર આપ્યો. આ અમારા રક્ષકો છે. 1.5 લાખની વીંટી પહેરી હોય ને પડી ન જાય ને એને આડી પવિત્રી પહેરવી પડે. 1.5 લાખની વીંટી પહેરવી પડી ન જાય ને એને આડી પવિત્રી પહેરવી પડે. શું છે? એ રક્ષા કરે. અમારા રક્ષકો છે. હા, કોઈને ગાય ભજન કરે, કોઈ વગાડીને ભજન કરે. આ એક જાતનું ભજન જ છે. હા, એ બોલ જ ઉઠે છે એમાંથી. બીજી વાત, અહીંથી અમે સુર દઈને અહીંયા અથડીના ઘા પડતા હોય, કોઈ અમને પૂછે કે તમે આ શું કરો, એટલે એમ કે અમે અમારો મેળ કરીએ છીએ, અમે અમારો મેળ કરીએ છીએ. હવે વિચાર કરજો કે મેરા ઢોરના તાંબડાને મેળમાં લાવતા 1/2 કલાક થતી હોય ને 1/2 કલાક અથડીઓના ઘા પડે, ત્યાં મેરા ઢોરનું ચામડું મેળમાં આવતું હોય, ત્યાં જીવતા ચામડાને મેળમાં લાવતા કેટલી વાર લાગતી છે? આ ઘડીકમાંથી મેળમાં આવે. આ દીવારાના બધા ડટા અધર હોય, પછી આંગળીને ટપોરો મારો ને જીવર એમ કે હું ડટા હેઠા ઉતરે, સાહેબ સા મળે, અને પછી આંગળીને ટપોરો મારો ને એટલે જીવર એમ કહેતો હોય તું ઘા પીડ્યા વિના ના કોઈ તું ન કહે. હા, તમને અને મને ઈશ્વર ભજન કરાવવા માટે થઈને ઘણા ઘા ઝીણા મારતો હોય, પણ આપણે એમાં ધ્યાન નથી દેતા. નકર ટપોરા તો મેરે જ રાખતો હોય સતત કે ભાઈ હાય. સાધુઓ ટપોરા મારે, ટપોરે ભાઈ પરોપકાર બચન મન કાય. ટપોરો એટલા માટે મારે કે બીજાનું હિત ઈચ્છું, એનો સહજ સ્વભાવ થઈ જાય છે.
તાણી તુણી નહીં. એ પર ઉપકાર બચન મન કાયા, મન વતન અને કર્મ ત્રણેય જેના એક હોય અને ત્રણેય પર ઉપકાર માટે થઈ અને હંમેશા માટે એ તત્પર હોય એને સાધુ કહેવાય. ખાલી જંગલમાં રહેવા સાધુ ન બનાય. ખાલી જંગલમાં રહેવા સાધુ થવા તો હોય તો હાવજ ને વરુણ ને દીપડાને એને બધાને સંત કહેવા જોઈએ. ક્યાં ગામમાં રહેવા આવે? હા, કેના ભાઈ સાધુ હોય તો ભોયરા ગારી રહે, સાધુ હોય જમીનમાં દટાઈને રહે. હવે જમીનમાં દટાઈને રહેવાથી ભોયરા ગારીને રહેવાથી સાધુ બનાતું હોય તો હરપને ગોર ખોદિયાઓને ઊંધીડાઓને ના બધાને સાધુ કહેવા જોઈએ. એ ક્યાં 3 માની હવેલીઓ સણાવે? સાધુની વ્યાખ્યા જ આટલી કરી છે. પર ઉપકાર બચન મન કાયા, મન વતન અને કર્મથી સમાજ માથે જે ઉપકાર કરે એને સાધુ કહેવાય. એવા સાધુના સાનિધ્યમાં મળ્યા. એક છવૈયા ઉપર મારે થોડી વાતો કરવી છે. तात मिले पुनिमात मिले सुत भ्रात मिले युवती सुखदाई, तात मिले पुनिमात मिले सुत भ्रात मिले सुखदाई, रात मिले गजबात मिले सुख साथ मिले मन वांछित पाई, लोक मिले वैकुंठ जो जाई, सुंदर और मिले सब ही सुख संत समागम दुर्लभ भाई, संत समागम दुर्लभ भाई. मात मिले सुत भ्रात मिले युवती सुखदाई,